કરો બેટા, આ ઘાસ ફટાફટ વાટી અને પેલા ગૌ આશ્રમમાં મોકલાવાનું કરો. ટ્રેક્ટર ભરાય એનું કીધું. હા, ચોખ્ખું કરવાનું છે. હા, શું કરો સરપંચ? અરે આ મેદાનમાં ઘાસ વઢાવડાવી દઉં અને આ ચોખ્ખું મેદાન કરી પેલી ઘાસ રહ્યું ને એ ગૌ આશ્રમમાં પહોંચાડી દઉં. એટલે બધું તમારા એરિયામાં ચોખ્ખું કરવાનું. એટલે ચમ મારા એરિયામાં હું તો આખા ગામમાં કરું છું. હું તંબુરો કરો આખા ગામમાં. આવો મારા મેલ્લામાં. કાલ હોજી કૂતરું મરી ગયું એવું મેકાય હે ને. લે હેડજો તમે ફટાફટ એ કૂતરું નખાવાનું કરજો. હેડો સરપંચ. અલે મારે થોડું કૂતરું નાખવાનું. એ તો હું ફોન કરું છું. જા, એ તો કૂતરું લઈ જશે પેલો. કોણ લઈ જશે? એ તો હું ફોન કરું છું, માણસ આવશે. અરે એ માણસ કઈ આવે સરપંચ? તારવામાં શું કરવાનું યાર? હેરોનથી આ કૂતરું વચ્ચો વચ મરેલું પડ્યું. લે હેડો ને તમે યાર કરી દેજો. હેડજો જલ્દી કૂતરું નસાવ. હેડો. અલે પણ એ મારે ના નાખવાનું હોય. કોઈ સરપંચ કોઈ કૂતરું ધોવા માટે બન્યો છું. તો શું કરવા બન્યા હો? અલે ગામમાં બધું હોર રાખવાના, સાફ સફાઈ કરું. હા તો એ સાફ સફાઈ છે ને સરપંચ યાર. એ તમારે જ કરવું પડે. કોણ કરશે તાને? પણ એ મારે ના કરવાનું હોય કૂતરોનું. ચમ ભાઈ, ચૂંટણી આવી એટલે તો ગામમાં તો કહેતા હતા કે હું સરપંચ બનાવો, મને વોટ આલો. હું સરપંચ બનો તો મારા ઘરના રૂપિયા ગામમાં વાપરો. ગામના વિકાસ માટે, સાફ સફાઈ માટે માણસો નહીં મળે તો આ સરપંચ ખુદ બોયો ચડાઈ અને ગામમાં સાફ સફાઈ કરવા લાગી જશે. તો લે હેડો, બોયો ચડાઈ લાગી તો હેડો. આ તા હું કરવું નહીં દેખાતું તને? હા તે આ કરો. ના થાય તારું કૂતરું ખેંચી નખવા દઉં. એ માણસ આવશે, તું જવાન કર. ના ભાઈ હેડો સરપંચ. એ કૂતરું એ માણસ કઈ આવે તમારો? હેડજો તમે જાતે નોઈ દેજો. હેડજો અરે ના પાડા. આવે, તું જવાન કર. સરપંચ શું કરો લે હોય? અરે આ જોતો નહીં, આ ઘાસ કપાવરાઈ અને આ મેદાન ચોખ્ખું કરાય અને પેલું ઘાસના બધું ગૌ આશ્રમમાં નખાવાન કરવું. આ તો બધું તમારા એરિયામાં જ કરાય જવાનું ચોખ્ખું હોય. અમારા નવા પરામાં આવીને જોવો કે અલે પણ તારા પર આમાં હું થયું? અલે મેલા વચ્ચો વચ્ચ્યો કગી ગયો હ. હા, અને મોણો જતો કે શિકાર રાક્ષસ હતો. જેટલું બધું અગ્યો હો બાપા રે. કોઈ ગંધ મારા, કોઈ ગંધ મારા. આ નાક ફાટી ગયો, શેડાઈ ગયો, નાક શેડાઈ ગયો. તો મેલામ રહ્યો તો એટલું તો હોર રાખવી પડે કે. આ તો હું આખી રાત જાગીને હોય રાખ ચિયો કગવા આવીને બેહ હે. એ તો સંડાસ તમારે સરપંચ બનાવી આલવો પડે. તાણે એ બધું મારા ના આવે લ્યા. તમ ના આવે યાર. સરકાર આગળથી તો પેલું એ કરે, પૈસા પાસ કરે સંડાસ ના. તમારે ખાઈ જાવ છે સંડાસ લોકોના. પછી લોકો રસ્તા વચ્ચે ગગા એ પછી તાર ગુબ પાસે સાફ કરશે સરપંચ. પેલા મારી કૂતરું મરી ગયું તે કૂતરું સાફ કરવાનું. તારા મેલા કૂતરું મર્યું. વચ્ચે વચ આ તે ગંધાય. ગંધા આમ તો હજી એટલું બધું નહીં ગંધા. આ તો રવા દે કદાચ. હારો મારે તો ગંધ મારા હા માણસો ને ચીવી ગંધાયા. ઓ બાપા રે, 3 જણા તો બેભોન થઈ ગયા. શિકારે શું ખાઈને અગ્યો છે અને એવું અગ્યો છે ને આમ ભરા રાટ આખો રસ્તો પીળો રચક કરીને મેલ્યો. હા પછી સરપંચ એ તારું ગુ સાફ કરી આવશે. સરપંચ પેલા મારું કૂતરું નો છે. અલ્યા એક ભલે સરપંચ એ બધું ના કરે. તમે બે સમજતા કેમ નહીં? પેલા સરપંચ મારા ત્યાં ઘૂ સાફ કરવા આવશે. પેલા સરપંચ અમારું કૂતરું નોખવા આવશે. અલ્યા પેલા સરપંચ ઘૂ ચેટવા આવશે. અલ્યા પેલા સરપંચ અમારું કૂતરું ધકે. અલ્યા એ બોલવાનું બોલ નાખો. હું કોઈ સરપંચ છું, એલું પેલું થોડું છું. ના ભાઈ એ બરોબર સરપંચ. તમે એલું હોય તો પેલું હોય. સરપંચ બન્યા હોય ને એટલે ગમે તેવું થયું હોય ને તો સાફ કરવાની જિમ્મેદારી તમારી બને. હું ફોન કરી દઉં છું, માણસ આવશે ને કરી દેજે. આ માણસો નો કામકાજ અમને ખબર હે. મજૂરીઓ આવે ના આવે નહીં આવતા. ત્યાં સુધી અમારે તો તકલીફ એ થવાની ઓવે, નહીં આવતા લે મજૂર. એ નહીં થાય, એ નહીં થાય. તમારા બેવાના બેથી બે કોમ નહીં થાય. આ તો ના થતો હોય તો શું કરવા સરપંચ બન્યા છો? ઓવે. રાજીનામું આલ્યો કે તાણે? વાત આ તે હું હાલ રાજીનામું આલવા તૈયાર. મારા સરપંચ નથી રહ્યું. હું કોઈ કૂતરો ધોળો ઘૂ સાફ કરવા માટે સરપંચ નથી રહ્યો. આ તે રાજીનામું આલવું હોય ને તો હાલ દેજો. પણ આજનો દાડો ભરાઈ ગયો તમારો સરપંચમાં એટલે આ તો સાફ કરવું જ પડશે. હું પછી પેલા સાહેબ પેલા કૂતરું નો છે સરપંચ. અલે મારા આજનો દાડો નહીં, મારી હવાથી આજથી હવાર વહેલાથી જ રાજીનામું ગણી લેજો. આજ પછી હું સરપંચ નથી. તમારે બે જે કરવું એમ કરો. હું આ દો મારા સરપંચ નથી રહ્યો. પેલા કૂતરું કોણ નો ક્યાં છે? અરે ઘૂઘૂટ સાફ કરજે લે આ. તો સરપંચ કરે. સરપંચ તો રાજીનામું આલી દીધો. હવે શું કરીશું? આ તો કોણ સાફ કરશે? હું કહેતો તો સરપંચે તો રાજીનામું આલી દીધું. ડેલિગેટ પાસે જઈશું. લેડો તે હવે ડેલિકેટ ને પકડીએ તા. કોણ ડેલિગેટ કોણ આપે ગામનો? રામજી. રોમજી. ઓવા. અલે હેડો કાઈ. આવ કૂતરું તો પેલા કૂતરું પણ ના નોખાવાનું. પેલા ને ઘૂ સાફ કરશે. અરે મારે ઈ કણ ઘરને ઘરનું છે. અલે આટલી તો નહીં. તું ખાલી એક વખત આય તને ખબર પડે.